શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજે આપણે શિવ મહાપુરાણના ભાગ 8નું રસપાન કરીશું. શ્રાવણ માસ ભક્તિનું મહાપર્વ, જેમાં શિવ ભક્તો હર પરે મહાદેવના ચરણોમાં ધ્યાન ધરાવે છે. આજનો અધ્યાય આ શ્રેણીનો 8મો ભાગ એ ચરણે લઈને જઈએ, જ્યાં શિવ વિવાહના પવિત્ર માર્ગ પર સમગ્ર બ્રહ્માંડનું હૃદય ધબકતું હોય તેવો રંગ છે. માતા પાર્વતી, જેઓ બાલ્ય અવસ્થાથી લઈ યૌવન સુધી અવિરત તપસ્યા કરી સમર્પણ કર્યું, મહાદેવને પતિરૂપે મેળવવા અનન્ય ભક્તિની યાત્રા કરી, અને તેમના અંતર્મનમાં ઈશ્વર ભગવાન શંકરે તેમનો સ્વીકાર કર્યો. પરંતુ વિરહ જીવતી રતિ, જેના પતિ કામદેવ મહાદેવના ત્રીજા નયનથી ભસ્મ થઈ ગયા, તેમનું દુઃખ પાર્વતીજીના હૃદયમાં છલકાયું. ત્યારે પાર્વતી માએ રતિને આશ્વાસન આપ્યું કે મારા લગ્ન તારા પતિના પુનર્જન્મ સાથે જ થશે. અને એ વચન સાથે પાર્વતીજી ઘરે પાછા ફર્યા. આ બાજુ શિવલોકમાં દીર્ઘ દૂર સુધી ઉજાસ વ્યાપી રહ્યો હતો. નારદજીની આગેવાનીમાં શિવજીએ અલૌકિક આયોજન કર્યું. શિવ વિવાહ માટે 7 પાતાળ, 7 સ્વર્ગ અને સમગ્ર બ્રહ્માંડ તમામ જીવોને આમંત્રણ મોકલ્યું. દ્રષ્ટિ આલોકમાં આવતી નથી એવી જનસમૂહની તૈયારી થઈ. દરેક જાતના દેવ, મનુષ્ય, યક્ષ, રાક્ષસ બધાને આમંત્રણ મળ્યું. બ્રહ્માજીએ પોતે પોતાના માનસ પુત્રો અને 4 સનત કુમારો સાથે પધાર્યા. દક્ષ પણ ઉપસ્થિત રહ્યા. નારાયણ પણ સમસ્ત વૈષ્ણવ સાથે આ યાત્રામાં જોડાયા. સપ્તર્ષિઓએ ને આવકાર આપતા દિવ્ય મંત્રોચ્ચારથી આ યાત્રાનું પાલન કર્યું. અને પછી ભયાનક સ્મશાનમાંથી પણ આગમન શરૂ થયું. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, શાકિની, યક્ષ, વેતાળ, રાક્ષસ, ભયાનક વેશધારી ભક્તો મહાદેવની જાનમાં જોડાતા ગયા. જ્યાં કાલ, ક્ષેત્રપાલ, યમ જેવા દેવતાઓ પણ આમંત્રિત થયા. એવી ઐતિહાસિક વિધિ શરૂ થઈ ગઈ. 10 દિક્પાલોના શંખનાદ સાથે મહાદેવ ધારણ કર્યું પોતાનું પંચમુખી સ્વરૂપ. નંદી ભગવાનનો ભક્ત વૃષભ સ્વરૂપે આગળ વધ્યા. મહાદેવ તેના ઉપર આરૂઢ થયા અને હર હર મહાદેવ, જય બોરે, શંભુ શંભુ એવા નાદ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજવા લાગ્યા. દ્રષ્ટિ જાય ત્યાં સુધી હજારો, લાખો, કરોડો જીવાત્માઓ ભગવાનની જાનમાં જોડાયા. ચિલમના ધુમાડા, ભાંગની મસ્તી, ધૂન તાળના સાથે શિવ શંભુની જાન યાત્રા હિમાલય તરફ પ્રયાણ કરી. હિમાલયનું મહેલ સજ્જ છે. મેનાવતી પાર્વતીની માતા સ્વાગત માટે દ્રઢ ઊભી છે. પણ જ્યારે તેમણે શિવજીનો વેશ જોયો ત્યારે આંખ ફાટી ગઈ, હૃદય કાપી ઉઠ્યું. આવા વેશમાં ભગવાન શંકર, સર્પોથી સજ્જ શરીર, ભસ્મથી ઢંકાયેલું આખું અંગ, મુખમાં ચિલમ અને નેત્રમાં ભાંગની ઉર્મિ. આજે ભગવાન શંકર આગળ ઊભા છે, પણ સાથીઓમાં છે ચાંડાલો, ભૂત, પ્રેત, પિશાચો, ડાકણો અને ધૂમ મચાવતું તાંત્રિક સમૂહ. દ્રશ્ય એવું ભયાનક કે જેમ જીવંત ભય પોતે આવીને ઊભું રહી ગયું હોય. રાણી મેનાવતી હચમચી ગઈ. હૃદય આશંકાથી ભરાઈ ગયું. મન બોલી ઉઠ્યું, હું મારી દીકરીને આ અઘોરી આધેડ સાથે પરણાવી નહીં શકું. આટલું બોલતા બોલતા માતા મેનાવતી બેહોશ થઈ ગઈ. પણ ત્યારે લક્ષ્મીપતિ નારાયણ પધાર્યા. તેમણે હસ્તે આશ્વાસન આપ્યું. એ સમજાવ્યું કે શિવનો આ અઘોરી રૂપ છે, પણ મૂળ સ્વરૂપ ચંદ્રશેખર છે. જે પાર્વતીજીને પરણશે તે રૂપ શાંતિ, શૌર્ય અને શૃંગારથી ભરેલું છે. વિષ્ણુએ મેનાવતીને સાચા મહાદેવનો પરિચય આપ્યો. જાન યાત્રા પછી મહેલના ઉતારામાં શિવ અને સમગ્ર યાત્રા આરામ પામે છે. અને હવે વિવાહની પવિત્ર ઘડી નજીક છે. આજની કથા અહીં પૂર્ણ થાય છે. પણ ભાવમાંથી એક ગુંજી રહેલી લાગણી કહે છે કે
ઈશ્વર જો ભયમાં દેખાય તો પણ એ ભય તટસ્થ નથી. શિવ અઘોરી પણ છે, શંભુકાર પણ છે, શિવ ભસ્મથી રંગાયેલા પણ છે અને શિવ પ્રેમથી ભક્તિથી ભીની પાવનતા પણ છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય મહાકાલ, જય અઘોરાધિપતિ. જો તમે શિવ ભક્ત હો તો લાઈક કરો, ભક્તિ ફેલાવી હોય તો શેર કરો, રોજની કથા મેળવવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે કોમેન્ટમાં લખો જય શિવશંકર.